સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કમલેશભાઈ દવે, ભાલોડિયા વિમેન્સ કોલેજ રાજકોટ, અને મારી સાથે આજે ગુજરાત રાજ્ય સરકારના આ સંધાન કાર્યક્રમમાં પીડી માલવિયા કોમર્સ કોલેજના સિનિયર પ્રાધ્યાપક ડૉક્ટર મનોજભાઈ દવે, જેઓ હેડ ઓફ એકાઉન્ટન્સી ડિપાર્ટમેન્ટ પણ છે, અને આજે આપણી સાથે સંધાનના માધ્યમથી બોમ અંતર્ગત પ્રોડક્શન મેનેજમેન્ટ વિષય ઉપર ચર્ચા કરવા માટે આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. હું સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર મનોજભાઈ દવેને વિનંતી કરીશ કે તેઓ પ્રોડક્શન મેનેજમેન્ટ જે આજનો આપણો મુખ્ય ટૉપિક છે એની થોડીક પૂર્વ ભૂમિકા આપ વિદ્યાર્થી મિત્રોને સમજાવે. મનોજભાઈ, વિદ્યાર્થી મિત્રોને આપણે સૌ પ્રથમ તો એ ખ્યાલ આપીએ કે ખરેખર ઉત્પાદન સંચાલન એટલે શું, અને ઉત્પાદન સંચાલન હેઠળ આજે આપણે મુખ્યત્વે કઈ બાબતો આ ટોપિક હેઠળ આવરી લેશું, એમની માહિતી આપીએ. આભાર કમલેશભાઈ. વિદ્યાર્થી મિત્રો, સંચાલન શબ્દ આમ છેલ્લા કેટલાક સમયગાળાથી વ્યવસ્થાના એક ભાગરૂપે અને સફળતાની સીડી રૂપે વિકસ્યો છે. આવા સંચાલનના જુદા જુદા કાર્યો માહેનું એક કાર્ય એટલે ઉત્પાદન સંચાલન, જેને જુદા જુદા દૃષ્ટિકોણથી જો વિચારીએ તો એની અંદર જુદી જુદી ક્રિયા, પ્રક્રિયા, પરિણામ વગેરેનો સમાવેશ થાય છે. તેથી તેને આધુનિક પરિભાષામાં ક્રિયાત્મક સંચાલન, ઓપરેશન મેનેજમેન્ટ એ શબ્દથી પણ ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો કોઈ પણ વસ્તુ, વિચાર, ખ્યાલ, જુદા જુદા પ્રકારની સફળતા, કોઈ તાત્વિક બાબત, આ દરેકમાં કોઈને કોઈ મુદ્દો ઉત્પન્ન થાય છે. પછી એ ભૌતિક ચીજવસ્તુનો હોય કે સેવાનો હોય. જુદી જુદી આવી જે ઉત્પન્ન થતી બાબત છે એ ક્યારેક સર્જનાત્મકતાનો મુદ્દો બને છે, ક્યારેક કુશળતાનો મુદ્દો બને છે, ક્યારેક ટેકનોલોજી કે તાંત્રિક તંત્ર વ્યવસ્થાનો મુદ્દો બને છે. તો એવી એક વ્યવસ્થિત વિચારસરણી સંચાલન કક્ષાએ જે વિકસી છે એના મૂળમાં જુદા જુદા પ્રકારની અનેક ઘટનાઓ કારણભૂત છે. પણ ઔદ્યોગિક ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિની અસર રૂપે જુદી જુદી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટેની એક શ્રેણીબદ્ધ યોજનાઓના ભાગરૂપે ઉત્પાદન સંચાલનનો ખ્યાલ દિન પ્રતિદિન વિકસતો ગયો છે. એવા ઉત્પાદન સંચાલનના આ ખ્યાલની સાથે સાથે કેટલીક અન્ય સંચાલકી બાબતો પણ જોડાયેલી છે કે જેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદન સંચાલન સાથે સંબંધ છે. દાખલા તરીકે વ્યવસાયીકરણ એ સંચાલનમાં આવેલો એક નવો ખ્યાલ છે. ગ્રાહક અંગેની જે જુદી જુદી વિચારસરણીઓ છે, ગ્રાહક સંચાલન સુધીના ખ્યાલો છે, એના મૂળમાં પણ ક્યાંક ઉત્પાદન સંચાલન જોડાયેલું છે. જુદા જુદા પ્રકારની માર્કેટ એટલે બજાર પરિસ્થિતિ, બજાર અભ્યાસો, બજાર સંશોધનો, જુદા જુદા પ્રકારના જે ઉત્પાદન અને ઉત્પાદનનું જીવનચક્ર એની સાથેના સંબંધો છે, એ સમગ્ર જીવનચક્રને કોઈને કોઈ રીતે ઉત્પાદન સંચાલનના માધ્યમથી જોડવામાં આવે છે. ઉત્પાદન આયોજનથી ઉત્પાદન અંકુશ, જે રીતે
આયોજન અને અંકુશનો ખ્યાલ સંચાલનમાં ખૂબ જ પ્રસરેલો છે, લોકાભિમુખ થયેલો છે, એવું ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશનું પણ ઉત્પાદન કક્ષાએ મહત્ત્વ છે. તો સમગ્ર ઉત્પાદન સંચાલન અંગેની પ્રાથમિક સમજૂતી, ઉત્પાદન સંચાલનની ઓળખ, એના લક્ષણો, ઉત્પાદન સંચાલન સાથે સંબંધિત કાર્યો, જેને આપણે ઉત્પાદન સંચાલનનું કાર્યક્ષેત્ર કહીશું, સંચાલકી કાર્યો અને એન્જિનિયરિંગ કે ઇજનેરી પ્રકારના તાંત્રિક કાર્યો, ઉત્પાદન સંચાલન સાથે સંબંધિત જુદી જુદી સંચાલકીય બાબતો કે જે ધંધાના જુદા જુદા પ્રકારના સંચાલનને અંતે ઉત્પાદનમાં વૃદ્ધિ, ઉત્પાદનમાં ગુણવત્તા, ઉત્પાદન અંગેનો સંતોષ અને ઉત્પાદકતા તરફ દોરી જાય છે. એવી ઉત્પાદન સાથે જોડાયેલી એક આખી તંત્ર વ્યવસ્થા, જેને પ્રોડક્શન મેનેજમેન્ટ સિસ્ટમ આપણે કહીશું, એના વિશેનો પણ આપણે પરિચય મેળવશું. જુદા જુદા પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે અને એમાં ઉત્પાદન સંચાલન શું ભાગ ભજવી શકે, આ દરેક મુદ્દાઓની સમજૂતી આપવા માટે અત્રે મારી સાથે કમલેશભાઈ દવે ઉપસ્થિત છે. એ ઉત્પાદન એટલે શું અને એના લક્ષણો વગેરે બાબતોનો તમને એ પરિચય કરાવશે. આભાર મનોજભાઈ. આપણે જે વાત કરીએ છીએ ઉત્પાદન અને ઉત્પાદન સંચાલન, એમાં આપે જે કહ્યું કે ઓપરેશન મેનેજમેન્ટ એ પણ હવે ઉત્પાદન સંચાલનના એક પર્યાયી શબ્દ તરીકે ઓળખાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, સાહેબે જેમ વાત કરી એમ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન અને ક્રિયાત્મક કોઈ કાર્ય હોય તો એને આપણે ઓપરેશન તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. હવે ઉત્પાદન અને ક્રિયાત્મક આ બે શબ્દો વચ્ચે એક થોડીક ભેદરેખા છે, જે આપણે પહેલાં સ્પષ્ટ કરી લઈએ. ઉત્પાદનની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ઉત્પાદન એ માત્ર ભૌતિક વસ્તુઓનું નિર્માણ દર્શાવે છે, જ્યારે ઓપરેશન એટલે કે ક્રિયાત્મક શબ્દની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એ અભૌતિક વસ્તુઓ સાથે સંબંધિત છે. એટલે કે ખાસ કરીને જ્યારે તમે સેવાઓની ચર્ચા કરો છો ત્યારે એના માટે વપરાતો શબ્દ ઓપરેશન છે, અને જ્યારે ભૌતિક વસ્તુઓ મેળવવા માટેનો આપણો જે કાર્યક્રમ છે એને આપણે ઉત્પાદનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. મનોજભાઈ, હું માનું છું ઉત્પાદન અને ક્રિયાત્મક શબ્દ વચ્ચે આ ભેદરેખા થોડી છે, વ્યાજબી છે. એટલા માટે કે જ્યારે આપણે માની લઈએ કે તાર ટપાલ છે, રેલવે છે, વીમા છે, બેન્કિંગ છે, આ બધી સેવાઓ મેળવી છે ત્યારે સ્વાભાવિક જ છે કે આપણા મોઢામાંથી ઓપરેટિંગ એવો શબ્દ બોલાઈ જાય છે. અને જ્યારે ભૌતિક વસ્તુઓ છે કે આપણે ફ્રીજ લઈએ છીએ કે ટીવીની ખરીદી કરીએ છીએ ત્યારે એના માટે આપણે પ્રોડક્શન શબ્દ યુઝ કરીએ છીએ, બરોબર છે સાહેબ? તો ઉત્પાદન અને ક્રિયાત્મક આ બે શબ્દો વચ્ચે એક ભેદરેખા છે, પણ તેમ છતાં આ બંને જે છે એ ગ્રાહકલક્ષી છે, મીન્સ ગ્રાહકને કેન્દ્ર સ્થાને રાખી અને મેળવવામાં આવતા પરિણામો છે. હવે મિત્રો, આપણે સ્ક્રીન ઉપર સૌ પ્રથમ જોઈએ કે ઉત્પાદન શા માટે જરૂરી છે, કયા હેતુથી ઉત્પાદન કરવું જરૂરી છે. તો સ્ક્રીન ઉપર આપણે જોઈએ કે ઉત્પાદન અને બજાર આ એક સિક્કાની બે બાજુ ગણી શકાય. શા માટે? જ્યારે કોઈ પણ ઔદ્યોગિક એકમની શરૂઆત થાય કે કોઈ પણ ઔદ્યોગિક એકમનો અંત થાય ત્યારે સમજી લેવું કે ઉત્પાદનથી શરૂઆત થઈ હશે અને ઉત્પાદનની ગેરહાજરીમાં જ ઉદ્યોગ મંદ અથવા તો બંધ પડેલો હશે. બીજી બાબત, ઉત્પાદનને સીધો સંપર્ક, સીધો સંબંધ કેની સાથે છે? તો ઉત્પાદનને સીધો સંબંધ છે પુરવઠા સાથે અને બજારને સીધો સંબંધ છે માંગ સાથે. એટલા માટે આપણે ઉત્પાદનને અને બજારને એકબીજાથી વિમુખ કરી શકીએ નહીં. એટલે કે ઉત્પાદન અને બજાર એટલે કે પ્રોડક્શન અને માર્કેટિંગ આ એક સિક્કાની બે બાજુ છે. ટૂંકમાં એમ પણ કહી શકાય કે ઉત્પાદન વિના બજાર શક્ય નથી. એટલે કે ઉત્પાદન જો ન હોય તો બજારનો ઉદ્ભવ જ ન થાય, અને બજાર વિના ઉત્પાદન અર્થહીન છે. મીન્સ કે જ્યારે બજારમાં તમારી ચીજ વસ્તુઓ કે સેવાઓનો વપરાશકર્તા કે ઉપભોક્તા ગ્રાહક જ પ્રાપ્ય ન હોય તો તમે કોના માટે વસ્તુઓનું કે સેવાઓનું ઉત્પાદન કરશો? તો આ બે વસ્તુ ફરીથી આપણે ધ્યાનમાં રાખશું મિત્રો કે ઉત્પાદન અને બજાર આ બંને પરસ્પર સંબંધિત બાબતો છે અને એકબીજા પર અવલંબે છે.
હવે આપણે મિત્રો જોઈએ કે ઉત્પાદન એટલે શું, તો ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોશું કે ઉત્પાદન શબ્દનું અર્થઘટન શું છે. કુદરતમાંથી મળેલી કુદરતી સાધન સામગ્રીઓની માનવ જરૂરિયાત સંતોષવા ભૌતિક વસ્તુઓમાં કરવામાં આવેલું રૂપાંતર એટલે ઉત્પાદન. મિત્રો હમણાં જ મેં આપને વાત કરી કે ઉત્પાદન અને ક્રિયાત્મક આ બે શબ્દો અલગ છે. અહીંયા પણ આપણે ફરીથી જોશું કે આ જે વાત છે એ માત્ર ભૌતિક વસ્તુઓ માટેની છે, એટલે કે ઉત્પાદન શબ્દ ભૌતિક વસ્તુઓના પરિણામ સાથે સંબંધિત છે. હવે સ્ત્રોત આપણે જોઈએ છીએ તો સ્ત્રોત બતાવે છે સોર્સ કઈ જગ્યાએથી મળે છે, તો કે કુદરતી મળેલી કુદરતી સાધન સામગ્રીઓ જેમાં મૂડી છે, શ્રમ છે, નિયોજન છે, આ તમામ પ્રકારના પ્રયત્નો માનવ દ્વારા કરવામાં આવે છે અને પરિણામ જે આવે છે એને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. આપણે એક બહુ સામાન્ય અને સરળ ઉદાહરણ લઈએ, જેમ કે ક્રૂડ જે છે એ ઓઇલ રિફાઇનરી કંપનીઓ માટે કાચો માલ કહેવાય, જે કુદરતી છે, જે ઓફશોર કે ઓનશોર પ્રોસેસ દ્વારા આપણે કાચા માલ તરીકે મેળવીએ છીએ, એ કુદરતી ખજાનો છે. હવે જ્યારે ક્રૂડ ઉપર માનવ સર્જિત સાધનો દ્વારા, યાંત્રિકરણ દ્વારા, ઇજનેરી પ્રોસેસ દ્વારા, મૂડી રોકાણ દ્વારા, આયોજન દ્વારા જ્યારે એને વપરાશ યોગ્ય બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે તો આને આપણે કહીએ છીએ ઉત્પાદનની પ્રક્રિયા. તો ક્રૂડ જે છે એ આપણો કાચો માલ છે, કુદરતી જે સાધન સંપત્તિ આપણને મળેલી છે એના ઉપર આપણે જુદી જુદી પ્રકારની પ્રક્રિયાઓ કરી અને જેવી બજારમાં ગ્રાહકની માંગ છે એને અનુરૂપ અલગ અલગ પેદાશ એને પૂરી પાડીએ છીએ, જેને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ક્રૂડ જો રો મટીરિયલ હોય, આપણો કાચો માલ હોય, ઉત્પાદનનું જે પ્રથમ સ્ત્રોત કહેવાય, એમાંથી આપણે હાઈ સ્પીડ ડીઝલ એટલે કે HSD પણ મેળવી શકીએ છીએ, એવિએશન ટર્બાઇન ફ્યુલ એટલે કે ATF પણ મેળવી શકીએ છીએ, એવી જ રીતે મોટર સ્પિરિટ એટલે કે પેટ્રોલ પણ મેળવી શકીએ છીએ, SKO એટલે કે કેરોસીન પણ આપણને ક્રૂડમાંથી મળે છે, ડામર પણ આપણને ક્રૂડમાંથી મળે છે, જુદા જુદા પ્રકારના વેક્સ પણ ક્રૂડમાંથી બને છે, કોઈ પણ પ્રકારના એન્જિન ઓઇલ અથવા તો કોઈ પણ પ્રકારની મશીનરી માટેનું ઈંધણ જે છે એ પણ ક્રૂડમાંથી બને છે, ગ્રીસ પણ આપણને જે મળે છે એ પણ ક્રૂડમાંથી મળે છે. તો ક્રૂડ જે છે એ કુદરતે આપણને આપેલો એક પ્રકારનો ખનિજનો જથ્થો છે, સંપત્તિ છે આપણી. અને મિત્રો એના ઉપર જ્યારે સારા બુદ્ધિજીવી લોકો, જેને આપણે ઇજનેરી કૌશલ્ય ધરાવતા સંચાલકો કહીએ છીએ, એ લોકો આવા કુદરતી સ્ત્રોતનો યોગ્ય ઉપયોગ આયોજનને આધારે માનવ શ્રમ દ્વારા, યંત્રો દ્વારા, જુદા જુદા સાધનો દ્વારા ચોક્કસ દિશામાં આ સ્ત્રોતને વાળે છે અને આપણને જે પરિણામ મળે છે મિત્રો એને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. તો આ જે વાત થઈ એ ભૌતિક સાધનોની વાત થઈ. જ્યારે ક્રિયાત્મક સાધનોની પણ આપણે વાત કરી કે ક્રિયાત્મક એટલે કે સેવાઓ, તો બેન્કિંગ છે, રેલવે છે, તાર ટપાલ છે, આ બધી મિત્રો સેવાઓ છે અને એ સેવાઓના આપણે ગ્રાહક તરીકે ફરીથી ઉપભોક્તા છીએ. પણ એ સેવાઓ પણ આપણને સારી રીતે મળે છે એનું કારણ એમાં ચોક્કસ પ્રકારની સંચાલન કામગીરીની ભૂમિકા રહેલી છે. તો આ ઉત્પાદનનું અર્થઘટન થયું. હવે મિત્રો આપણે જોઈએ કે ઉત્પાદનનો ખરેખર વિસ્તૃત અર્થ શું છે. માલસામાન જ્યારે કાર્યોની મદદથી અમુક પ્રક્રિયામાંથી પસાર થાય ત્યારે સેવા અથવા ચીજવસ્તુનું સ્વરૂપ ધારણ કરે છે તેને ઉત્પાદન કહે છે. મિત્રો આપણે હમણાં જ વાત કરીએ કે જ્યારે કોઈ એક કાચા માલને, હવે ફરીથી એક બીજો તફાવત પણ મનોજભાઈ આપણે વિદ્યાર્થી મિત્રોને કહીએ કે ઘણા લોકોના મગજમાં ઇન્વેન્ટરી અને કાચા માલનું અર્થઘટન સરખું છે, પણ ખરા અર્થમાં હું માનું છું ઇન્વેન્ટરી અને કાચા માલનો તફાવત આપણે મિત્રોને સમજાવવો જોઈએ. તો આપ થોડો પ્રકાશ પાડશો કે ઇન્વેન્ટરી અને કાચો માલ કઈ રીતે જુદો થઈ શકે. હવે ઇન્વેન્ટરી જે છે એ શબ્દ જ્યારે પ્રયોજાય છે ત્યારે તૈયાર માલનું અર્થઘટન એની અંદર હોય છે. ઉત્પાદિત થયેલો જે માલ છે એ ઉત્પાદન થયા પછી અંતિમ વપરાશકાર સુધી પહોંચાડવા માટેની જે સેલ્સ પ્રોસેસ છે, વેચાણ પ્રક્રિયા છે, એ ઉત્પાદન થઈ ગયું છે અને વેચાણ માટેનું પ્રયોજન થઈ રહ્યું છે. એ બે વચ્ચેના સમયગાળા દરમિયાન જે તૈયાર માલનું સંચાલન કરવાનું છે એને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તરીકે
ઓળખવામાં આવે છે. એટલે મનોજભાઈ આપણે એવું પણ કહી શકીએ કે કાચા માલ ઉપર જ્યારે તૈયાર માલ તરફ લઈ જવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે ત્યારે કાચા માલને મળતા જે જુદા જુદા સ્વરૂપ છે એ તમામ સ્વરૂપને આપણે ઇન્વેન્ટરી તરીકે ઓળખી શકીએ અને જ્યારે એ પૂર્ણપણે રૂપાંતરિત થાય છે ત્યારે એને આપણે તૈયાર માલ તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો ફરીથી આ વસ્તુ આપણે યાદ રાખશું કે ઇન્વેન્ટરી અને કાચા માલ વચ્ચે મૂળભૂત રીતે તફાવત રહેલો છે. હવે આપણે ઉત્પાદન એટલે શું એનો વિસ્તૃત અર્થ સ્ક્રીન ઉપર જોઈએ. માલસામાન જ્યારે કાર્યોની મદદથી અમુક પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે સેવા અથવા ચીજ વસ્તુઓનું સ્વરૂપ ધારણ કરે છે તેને ઉત્પાદન કહે છે. એટલે કે આપણે એક માત્ર સાદું ઉદાહરણ લઈએ કે કપાસ એ આપણો કાચો માલ છે. તો કપાસમાંથી કાપડ જે તૈયાર થાય છે ત્યાં સુધીની જે સમગ્ર પ્રોસેસ છે એને આપણે ઉત્પાદન પ્રક્રિયા કહી છે. તો કાચો માલ એ કપાસ અથવા તો રૂ છે. એના ઉપર અલગ અલગ પ્રકારની પ્રોસેસ થયા પછી જ્યારે કાપડ તૈયાર થાય છે ત્યારે એને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. પણ આ બે વચ્ચે એટલે કે કાચા માલનું રૂનું જે મૂળભૂત સ્વરૂપ છે અને ત્યારથી શરૂ કરી અને કાપડ સુધીની જે અંતિમ પ્રક્રિયા છે એ વચ્ચે માલ સામાન અલગ અલગ સ્વરૂપો ધારણ કરે છે જેને આપણે ઇન્વેન્ટરી તરીકે ઓળખીએ છીએ. તો ઉત્પાદનનો આ એક સરળ અર્થ થયો. ત્યારબાદ ઉત્પાદન સંચાલન એટલે શું? ઉત્પાદન સંચાલન એ ઉત્પાદન આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, ધોરણો આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. હવે જો આ કેની પ્રોસેસ છે? ઉત્પાદન સંચાલન એ આયોજન પણ કરે છે, કાર્યક્રમ પણ નક્કી કરે છે, સંકલન પણ કરે છે. એટલે કે કેટલું ઉત્પાદન કરવું, કોના માટે ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું એ આયોજન છે. સંકલન છે. ઉત્પાદન કોઈ એક વ્યક્તિની અથવા તો કોઈ એક મશીનરીની મર્યાદિત કામગીરી નથી. જુદા જુદા વિભાગો, જુદા જુદા ખાતાઓ વચ્ચે થતી આ કામગીરી છે અને તમામ ખાતાઓ કે વિભાગો વચ્ચે જે જગ્યાએથી માલ સામાન અલગ અલગ સ્વરૂપમાંથી પસાર